જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આજે સમાજશાસ્ત્ર વિષયનું પેપર છે। તો આજે સમાજશાસ્ત્ર વિષયની અંદર આઈએમપી પ્રશ્નો કયા છે જે તમને વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ એ ની અંદર બેઠે બેઠા જોવા મળશે અને એ કયા પ્રકરણમાંથી પૂછાય છે એ સંપૂર્ણ માહિતી સાથેના જે વિડિયો છે આપણે ઓલરેડી ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે। પણ ઘણા બધા વિદ્યાર્થીઓની આજે કોમેન્ટ હતી કે સર અમને વિડિયો નથી મળતા, તો એક સાથે બધા ભેગા વિડિયો કરી અને મૂકી દો અથવા તો નવો વિડિયો બનાવી નાખો। તો એ બધા જ વિદ્યાર્થીઓની કોમેન્ટને ધ્યાનમાં રાખી અને ખાસ આજે આ વિડિયો છે બનાવેલો છે। તો તમારે કયા વિભાગ માટે કયા કયા પ્રકરણ તૈયાર કરવાના છે એના માટે તમે અહીંયા બ્લુપ્રિન્ટ જોઈ શકો છો। આખી બ્લુપ્રિન્ટ વાંચવા જઈશ તો વાર લાગશે, પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર મેં પીડીએફ ફાઇલ આખી નાખી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે કયા કયા પ્રકરણ તૈયાર કરવાના છે એની માહિતી આપેલી છે। માત્ર બ્લુપ્રિન્ટની અંદર એક ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે। વિભાગ ઈ ની અંદર 5મા ચેપ્ટરમાંથી પણ એક પ્રશ્ન આવે છે, પણ પીડીએફ ની અંદર ટાઈપ કરેલો નથી। આઈએમપી પ્રશ્નો આપ્યા એમાં તો મેં ઓલરેડી બધા પ્રશ્નો લીધેલા જ છે। ઓકે, તો એક મિસ્ટેક અહીંયા રહેલી છે। ત્યાર પછી આપણે જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે એની વાત કરીએ તો સૌથી પહેલા તમને વિભાગ સી છે એના મેં આઈએમપી તમને આપેલા છે 20 માર્ક્સના, જે 14 પ્રશ્નો હોય છે એમાંથી 10 પ્રશ્નો તમારે લખવાના હોય છે, જેમાં 1 થી 10 પ્રકરણ છે એમાંથી બધામાંથી પ્રશ્ન આવે છે। 1, 3, 4 અને 9 આટલા પ્રકરણ છે એમાંથી 2 પ્રશ્નો તમને પૂછાય છે। જોઈએ આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો, તો પહેલું પ્રકરણ છે એમાંથી 6 પ્રશ્ન આઈએમપી છે। રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા, ભારતની અંદર અપાતા ભારતીય સેવાના એવોર્ડ, એના પછી ભારતમાં કયા કયા ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો કઈ છે, ભારતની અંદર વિકાસની અંદર કઈ કઈ સમસ્યાઓ છે અવરોધરૂપ છે એ, અને ભારતની અંદર બોલાતી કોઈ પણ 5 ભાષા લખો। આવા 6 જેટલા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રકરણ નંબર 1 માંથી। છેલ્લો પ્રશ્ન બધાને આવડતો જ હોય। જોઈએ આપણે હવે પ્રકરણ નંબર 2। કુલ 5 પ્રશ્નો આપણે આઈએમપી આપેલા છે, જેમાં લોક સંસ્કૃતિના ઉદાહરણ આપો। બીજો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ કયા કયા છે એ જણાવો। શીખ ધર્મના 5 ક સમજાવો। ચોથો પ્રશ્ન, આદિવાસીઓની માટીકલાની સમજૂતી આપો અને પારસી સમુદાયની સમજૂતી આપો। તો આટલા પ્રશ્નો આપણે પ્રકરણ 2 માંથી લીધેલા છે। જોઈએ હવે આપણે પ્રકરણ નંબર 3। તો એના પ્રશ્નો પણ તમે જોઈ શકો છો। પહેલો જ પ્રશ્ન છે કે મંડળ પંચે સામાજિક અને આર્થિક જે પછાતપણું છે એને નક્કી કરવા કયા કયા વિભાગો છે, વિભાગની અંદર માપદંડ દર્શાવ્યા છે। એના પછી જાદુના પ્રકાર, કાળું જાદુ અને ધોળું જાદુ। યુવાગ્રહ એટલે શું, એના પછી ટોટેમવાદ કોને કહેવાય, અને છેલ્લો પ્રશ્ન, ભારત અને ગુજરાતની અંદર અન્ય પછાત સમૂહ માટે કઈ આર્થિક યોજનાઓ છે અમલની અંદર છે એ જણાવવાનું છે। એના પછી પ્રકરણ નંબર 4 ની અંદર આપણે 4 પ્રશ્ન આપેલા છે। મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। એના પછી મહિલાઓના કેટલાક બંધારણીય અધિકારો જણાવો। ત્યાર પછી ભારતમાં મહિલા સશક્તિકરણની જે નીતિ છે એ ક્યારે ઘડાઈ છે એ જણાવો, અને ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ છે એ કઈ રીતે સમજાવ્યું છે એ જણાવો। એના પછી મિત્રો 5મું જે પ્રકરણ છે એના આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈએ તો 7 જેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। સંસ્કૃતિકરણની વ્યાખ્યા, પ્રભાવી જ્ઞાતિના માપદંડો, સામાજિક પરિવર્તન કોને કહેવાય, વૈશ્વિકીકરણની વ્યાખ્યા ગિન્ડેશે શું આપી છે। એના પછી 5 નંબરનો પ્રશ્ન છે, ભૌતિક સંસ્કૃતિની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, અને અભૌતિક સંસ્કૃતિ છે એની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, અને પશ્ચિમીકરણનો અર્થ આપો। ફટાફટ પ્રશ્નો બોલું છું, બાકી વિડીયો છે ઘણો બધો લાંબો થઈ જશે। જોઈએ પ્રકરણ નંબર 6 ના આઈએમપી પ્રશ્નો 4 જેટલા છે। ઓસગુડ અને વિલ્બરફ્રેમનું જે સંચાર પ્રક્રિયાનું મોડેલ છે એ સમજાવો। એના પછી ડેવિસ બર્ગોનું સંચાર મોડેલ સમજાવો। ત્યાર પછી સંચાર કોને કહેવાય અને પારસ્પરિક સંચાર કોને કહેવામાં આવે છે। તો 4 જેટલા પ્રશ્નો છે આપણે પ્રકરણ નંબર 6 માંથી લીધેલા છે। ત્યાર પછી પ્રકરણ નંબર 7 આવે છે, એમાંથી પણ આપણે 4 જેટલા પ્રશ્નો લીધેલા છે। સામાજિક આંદોલનના લક્ષણો, સામાજિક આંદોલનની અસરો, સામાજિક આંદોલનના પ્રકારો અને સામાજિક આંદોલન છે કોને કહેવાય, આટલા પ્રશ્ન આપણે લીધેલા છે। ટૂંકમાં સામાજિક આંદોલન વિશેનો પ્રશ્ન તમને એક્ઝામની અંદર જોવા મળશે। ત્યાર પછી જોઈએ મિત્રો તો પ્રકરણ નંબર 8 આવે છે, જેની અંદર 8 જેટલા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પાઠ છે ઘણો બધો લાંબો છે એટલે જ્યાદા પ્રશ્નો છે। પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું, અત્યાર સુધીની અંદર
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને વારંવાર બોર્ડની અંદર રિપીટ થતો આવ્યો છે. બીજો પ્રશ્ન, ગ્રામ પંચાયતના જે મંત્રીઓ છે એની ફરજો શું છે? ત્યાર પછી ગ્રામ સેવકના કાર્યો ટૂંકમાં સમજાવો. ગ્રામ પંચાયતના કાર્યો ગ્રામ સેવકના કાર્યો ટૂંકમાં સમજાવો. અને ત્યાર પછી ગ્રામ પંચાયતના કાર્યો પૂછ્યા છે. ત્યાર પછી ગ્રામ પંચાયતના આવકના સાધનો કયા કયા છે એ જણાવો. ત્યાર પછી ગાંધીજીએ ગ્રામ પંચાયત માટે શું કર્યું છે? 7 નંબરનો પ્રશ્ન, પંચાયતી રાજના હેતુઓના ફક્ત મુદ્દા જણાવો. અને પંચાયતી રાજની વ્યાખ્યા છે એ તમને બોર્ડની અંદર પૂછાઈ શકે છે. એના પછી પ્રકરણ નંબર 9 આવે છે. કુલ 4 પ્રશ્નો છે. બાળ અપરાધની વ્યાખ્યા, પ્રોબેશન કોને કહેવાય, બાળ અદાલત વિશે નોંધ લખો અને બાળ અપરાધના કારણોમાં સમૂહ માધ્યમની જે ભૂમિકા છે એને ચર્ચો. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે, બાળ આરાધના લખેલું છે, ત્યાં શું આવશે? બાળ અપરાધ આવશે. ત્યાર પછી જોઈએ આપણે તો પ્રકરણ નંબર 10 અને છેલ્લું પ્રકરણ છે, સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય, ઓનર કિલિંગ કોને કહેવાય અને નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. ત્યાર પછી ભારતની અંદર અસમાન જાતિ પ્રમાણના નિર્માણની અંદર કઈ જે સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ છે એ ભાગ ભજવે છે અને એઇડ્સનું પૂરું નામ. આની અંદર 2 પ્રશ્નો છે વારંવાર રિપીટ થતા આવ્યા છે, એઇડ્સનું પૂરું નામ અને ઓનર કિલિંગ કોને કહેવાય. તો કોઈ સ્ત્રી છે કોઈ એવું કાર્ય કરે કે જેને લીધે સમાજનું જે કહેવાય કે ગૌરવ છે એ હણાયું હોય અને આવી સ્થિતિની અંદર કોઈ પુરુષ અથવા તો એના જ સમાજની અંદરથી આ સ્ત્રીની હત્યા કરી દેવામાં આવે એટલે કે મારી દેવામાં આવે તો એ જે સ્થિતિ છે, આ જે પ્રક્રિયા છે એને ઓનર કિલિંગ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકની અંદર સમજાવ્યું, તમે તમારી રીતે નવનીતની અંદર અથવા તો પુસ્તકની અંદર જે જવાબ લખ્યો હોય એ રીતે લખી શકો. જોઈએ આપણે આગળ વિભાગ ડી આવે છે, 30 ગુણનો તમને પૂછાય છે, જેની અંદર 1 થી 10 પ્રકરણ છે એમાંથી પ્રશ્ન આવશે. પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 3, 4 અને 9 આટલા પ્રકરણમાંથી 2 પ્રશ્નો તમને પૂછાવાના છે. જોઈએ પ્રકરણ નંબર 1, એમાંથી 2 પ્રશ્ન આવવાના છે. ભારતની સંસ્કૃતિની વિવિધતા સમજાવો. ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો. ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે. ત્યાર પછી ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજૂતી આપો અને ધાર્મિક વૈવિધ્ય છે એના વિશે સમજાવો. ત્યાર પછી પ્રકરણ નંબર 2, હિન્દુ સમુદાયની સમજૂતી. એના પછી ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ જણાવી પરિશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા વિશે જણાવો. ત્યાર પછી મિત્રો આદિવાસી જે કલા વિશે છે એના વિશે ટૂંક નોંધ લખો. જૈન સમુદાયની ટૂંકમાં સમજૂતી અને લોક સંસ્કૃતિનો અર્થ આપી એની જે વ્યાખ્યા છે આપો. તો પ્રકરણ નંબર 2 માંથી આપણે કુલ 5 જેટલા પ્રશ્નો લીધેલા છે, જે બોર્ડની એક્ઝામની અંદર રિપીટ થયા હોય એવા જ પ્રશ્નો આપણે સિલેક્ટ કરેલા છે. પ્રકરણ નંબર 3, ગુજરાતના અન્ય પછાત વર્ગો વિશે જાણકારી આપો. અનુસૂચિત જાતિના વિકાસ માટેની જે સરકારી યોજનાઓ છે એના વિશે ટૂંકમાં માહિતી આપો. ત્યાર પછી અનુસૂચિત જાતિની બંધારણીય જે જોગવાઈ છે એ જણાવો. પછાતપણાના મુખ્ય માપદંડ જણાવો અને આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકમાં સમજૂતી આપો. તો પ્રકરણ નંબર 3 માંથી કુલ 5 જેટલા પ્રશ્નો આપણે લીધેલા છે. પ્રકરણ નંબર 4 જોઈએ તો સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની જાણકારી આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મારા અંદાજ મુજબ આ પ્રશ્ન બોર્ડની એક્ઝામની અંદર 3 થી 4 વખત રિપીટ થઈ ગયો છે. જૂના ક્વેશ્ચન પેપર તમે ચેક કરી શકો. મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. એના પછી સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. ત્યાર પછી ગુજરાતની અંદર મહિલાઓ માટેની જે યોજનાઓ છે એની જાણકારી આપી આરોગ્યલક્ષી જે યોજના છે એના વિશે જણાવો. અને છેલ્લો પ્રશ્ન પૂછાઈ શકે એવો સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. એના પછી પ્રકરણ નંબર 5 આવે છે, જેની અંદર આપણે માત્ર ને માત્ર 4 જ પ્રશ્નો આપેલા છે. એની અંદર ઉદારીકરણના જે લાભો છે બેઠે બેઠો એક્ઝામની અંદર તમને જોવા મળશે. આજે 4 વખત બોર્ડની એક્ઝામની અંદર આ પ્રશ્ન રિપીટ થઈ ગયો છે. સંસ્કૃતિકરણનો અર્થ આપી એની વ્યાખ્યા આપો. ત્યાર પછી સંસ્કૃતિકરણના પાસા ટૂંકમાં સમજાવો અને પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં સમજાવો. આ પ્રકરણ છે એની અંદરથી ઉદારીકરણના લાભ અને સંસ્કૃતિકરણના પાસા આ જે 2 પ્રશ્ન છે એ 2 પ્રશ્ન 3 થી 4 વખત રિપીટ થઈ ગયા છે. જોઈએ આપણે આગળ તો પ્રકરણ નંબર 6 આવે છે, જેની અંદર પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો છે એની સમજ આપો. બીજો પ્રશ્ન ઇન્ટરનેટ વિશે ટૂંક નોંધ લખો. ત્રીજો પ્રશ્ન સમૂહ
સંચારના આધુનિક માધ્યમો જણાવી એના શિક્ષણ ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્ર પરની જે અસરો છે એ લખો. ત્યાર પછી કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો એવું પૂછાય છે. અને સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. આ પ્રશ્ન છે ધોરણ 12 હિન્દીની અંદર પૂછાઈ ગયો છે. પ્રકરણ નંબર 7 વિરોધાત્મક સામાજિક આંદોલન સમજાવો. એના પછી સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો. તફાવત પૂછાઈ શકે સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો. સામાજિક આંદોલનની અસરો પૂછાઈ શકે. પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજાવો અને વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજાવો. તો તમે તફાવત કરી નાખો એટલે આવી જશે બધું એની અંદર. ત્યાર પછી પ્રકરણ નંબર 8 5 જેટલા પ્રશ્ન છે. 73મો બંધારણીય સુધારો સ્પષ્ટ કરો. ગ્રામ પંચાયતના કાર્યો, જિલ્લા પંચાયતનું માળખું, જિલ્લા પંચાયતના કાર્યો અને પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું છે આ સમજાવો. 5 જેટલા પ્રશ્નો છે. જોઈએ ત્યાર પછી પ્રકરણ નંબર 9 તો ટૂંકનું દિશા મોટે ભાગે આમાંથી પૂછાય છે. પોસ્ટલ શાળાઓ, બાળ અદાલત, યુવા અજંપો, પ્રોબેશન, એના પછી બાળ અપરાધના કારણોમાં શાળા અને સમવયસ્ક જૂથ છે એની ભૂમિકા સમજાવો. તો 5 જેટલા પ્રશ્ન તમને પૂછાઈ શકે એવા છે. એના પછી પ્રકરણ નંબર 10 એઇડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય સ્પષ્ટ કરો. નચેલા દ્રવ્યોથી બચવા માટેના ઉપચારાત્મક પગલાં જણાવો. HIV એઇડ્સ એક સામાજિક સમસ્યા છે, વિધાન સમજાવો. અસમાન જાતિ પ્રમાણને અટકાવવાના ઉપાય જણાવો. એઇડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી એ સમજાવો. અને સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. આટલા પ્રશ્નો તમને પ્રકરણ નંબર 10 માંથી પૂછાય એવા લાગે છે. જોઈએ હવે આપણે વિભાગ ઈ ના પ્રશ્નો કે 20 માર્ક્સનો વિભાગ ઈ આવે છે. 2, 5, 6, 7, 8 અને 10 આટલા પ્રકરણમાંથી પૂછાય છે. 6 માંથી તમારે કોઈ પણ 4 લખવાના હોય છે. તો તમને જે પણ પ્રકરણ ઈ જે લાગે એવા 4 પ્રકરણ તમે આમાંથી તૈયાર કરી શકો. બેઠે બેઠા તમને એમાંથી જોવા મળશે. 2 પ્રકરણ છે તમે સ્કીપ કરી શકો. પેલો પ્રશ્ન છે બીજા પ્રકરણમાંથી શહેર સમુદાયની વ્યાખ્યા અને તેના લક્ષણો. બીજો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અને તેના લક્ષણો. ત્રીજો પ્રશ્ન ગ્રામ સમુદાયનો અર્થ અને તેના લક્ષણો અને ભારત બહુધર્મી દેશ છે, વિધાન સમજાવો. એટલે કે ભારતની અંદર વિવિધ ધર્મો પાળનારા અનેક લોકો છે એ વસવાટ કરે છે. આના વિશે તમારે આખું લખવાનું છે. પ્રકરણ નંબર 5 જેની અંદર 4 પ્રશ્નો. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી એના લક્ષણો. પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં સમજાવો. વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો અને સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો. બોર્ડની એક્ઝામની અંદર ઘણી વખત એવું બને છે કે વિભાગ ઈ નો કોઈ પ્રશ્ન હોય તો તમને વિભાગ ડી માં પૂછાઈ જાય અને વિભાગ ડી નો કોઈ પ્રશ્ન હોય તો તમને વિભાગ ઈ ની અંદર પણ જોવા મળી શકે છે. જોઈએ એના પછી આપણે આગળ તો પ્રકરણ નંબર 7 3 જ પ્રશ્ન આપણે આપેલા છે. ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતા, સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચે તફાવત આપો. વિભાગ ડી ની અંદર પણ પ્રશ્ન આવી ગયો. અને સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન છે એના વિશે સમજૂતી આપો. આ પણ પ્રશ્ન આવી ગયો છે. એના પછી પ્રકરણ નંબર 8 ના પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો, ઘણા બધા છે 5 જેટલા. એના પછી 10 નંબરનું પ્રકરણ છે એમાંથી આપણે 4 જ પ્રશ્નો લીધેલા છે. નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો, એઇડ્સ એક સામાજિક સમસ્યા, વિધાન સમજાવો અને એઇડ્સના કારણોની સમજૂતી. તો આ હતા મિત્રો વિભાગ ઈ ના પ્રશ્નો. આપણે આ વિડીયોની અંદર વિભાગ સી, ડી અને ઈ ના તમામ પ્રશ્નો જોયા છે. અને વિભાગ એ બી ની અંદર તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો આપણે લાઈવ સેશન રાખેલું જ છે, એ તમે જોઈ શકો છો. બેઠે બેઠા તમને એક્ઝામની અંદર વિભાગ એ અને બી ના પ્રશ્નો એમાંથી જોવા મળશે અને આપણે જવાબ સાથેનો વિડીયો મૂકેલો છે. તો આશા રાખીશ દોસ્તો કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે એજ્યુકેશનલની કોઈ અપડેટ આવી છે તો સૌથી પહેલા તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. અને સંપૂર્ણ PDF ફાઇલ આપણા વેબસાઇટ ઉપર અથવા તો ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે જોઈ શકો છો. અને આજે ચાલુ પેપર છે તો આજનું પેપર પણ બધા વિદ્યાર્થીઓને સારું જાય એવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.